ચેપ્ટર નંબર 17 માં જોઈએ હવે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો ગરીબી એટલે શું? ગરીબી ત્યારબાદ ગરીબીની લાક્ષણિકતાઓ ગરીબી એટલે શું? ગરીબીની લાક્ષણિકતાઓ બીજી રીતે પૂછાય તો ગરીબી રેખા નીચે જીવતા લોકો સૌથી પહેલા આ જો પરીક્ષા પૂછાય ને હવે આ બે મેં તમને બતાવ્યું છે કે પરીક્ષામાં ગરીબી એટલે પૂછે તો પેલા ખાવાનું પહેરવાનું ઓઢવાનું કેવું લખે છે કે જેને ખાવા પીવાનું ઓઢવાનું મળતું નથી આપણે કીધેલું છે રોટી કપડા મકાન આરોગ્ય શિક્ષણ હવે તમે આ રીતે લખી શકો પણ નહીં આપણે અનાજ લખો પહેરવેશ રહેઠાણ આ તો બધું સેમ જ આવશે આ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે કે પાયાની જરૂરિયાતો છે કે જે લોકો ભોગવી શકતા નથી કે મેળવી શકતા નથી કે પ્રાપ્ત કરી શકતા નથી આવા લોકોને શું કહીએ આપણે ગરીબ કે જીવનની મૂળભૂત જરૂરિયાતો જેમાં કે અનાજ પહેરવેશ રહેઠાણ આરોગ્ય અને શિક્ષણથી જે લોકો વંચિત છે એને શું કહેવાય ગરીબ રોટી કપડા મકાન પહેરવાનું ઓઢવાનું એવું કંઈ લખવાનું નથી ફાટેલા કપડા પહેરે છે એ ગરીબ છે એવી વ્યાખ્યા ના થાય ઝુંપડપટ્ટીમાં રહે છે તેને ગરીબ કહે છે એ લાક્ષણિકતામાં આવે એ તો તમે બતાવી દીધું કે ઝુંપડપટ્ટીમાં રહે છે એ તો શું થઈ ગયા એમાં લક્ષણો થશે ગરીબી રેખા નીચે જીવતા લોકોની લાક્ષણિકતાઓ એવો છે પ્રશ્ન સ્વાધ્યાયમાં જો લક્ષણો છે કે લાક્ષણિકતાઓ સેમ જ કહેવાય ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો છે લાક્ષણિકતાઓ હવે ગરીબીની વ્યાખ્યા તો ખબર પડી ગઈ સિમ્પલ કે જીવનની મૂળભૂત જરૂરિયાતો જેમાં અનાજ પહેરવેશ રહેઠાણ આરોગ્ય અને શિક્ષણથી જે લોકો વંચિત છે કે પ્રાપ્ત કરી શકતા નથી કે મેળવી શકતા નથી એને આપણે શું કહીએ ગરીબ પહેલો મુદ્દો તમારો ગરીબી એટલે શું એ તો પૂરું થઈ ગયું હવે આ બંને પ્રશ્ન સેમ જ છે ગરીબીની લાક્ષણિકતા કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો શું છે કઈ રીતે કહી શકો કે આ લોકો ગરીબ છે એ લાક્ષણિકતા થઈ કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો શું છે તો સૌથી પહેલા જે વ્યક્તિને 2 ટંકનું પૂરતું ભોજન મળતું નથી 2 ટંકનું એટલે 2 ટાઈમ સાંજ પૂરતું જમવાનું મળતું નથી 2 ટંકનું પૂરતું ભોજન જે લોકો પ્રાપ્ત કરી શકતા નથી એને આપણે ગરીબ કહીશું એટલે પહેલી લાક્ષણિકતા થઈ બીજી લાક્ષણિકતા રહેઠાણ આપણે રોટી આવી ગઈ રહેઠાણ વિશે કે જે લોકો રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત થતી ન હોય દાખલા તરીકે કુટુંબના સભ્યો હોય 10 અને રહેવા માટે રૂમ હોય 1 હવે આ લોકોની જેટલા કુટુંબના સભ્યો છે એટલા માટે એમને જે રહેવા માટે જે જગ્યા જોઈએ એ પૂરતા પ્રમાણમાં છે નહીં એટલે
કે એક સમસ્યા થઈ ગઈ મકાન એટલે કે રહેવા માટે પૂરતી માત્રામાં જેવી જગ્યા જોઈએ છે એવી આપણી પાસે છે નહીં. તો આ બીજું લક્ષણ થયું. ત્રીજું લક્ષણ, ના છૂટકે ગંદા વસવાટમાં કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય. ના છૂટકે એટલે કોઈ મજબૂરી બસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા હોય તે ગરીબ કહીશું, એટલે કે લક્ષણ થઈ ગયું ગરીબીનું. ત્રીજું, તેની નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય. અપેક્ષિત આવક મીન્સ કે કેટલી, કે દાખલા તરીકે કુટુંબના જેટલા સભ્ય હોય, એક સભ્યની આવક, એક વ્યક્તિની આવક, તો એ માથાદીઠ આવક થઈ. માથાદીઠ આવક કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિની આવક કે માથાદીઠ આવક. હવે કુટુંબના સભ્યો હોય 10 અને કમાવાવાળા લોકોની સંખ્યા ઓછી હોય, આ તો 10 સભ્યો હોય એટલે ટોટલ આખા 10 સભ્યોની ગણતરી કરીને 5000 જ આવક હોય. 5000 અને 10 સભ્યો તો ડબલ થઈ ગયું. એટલે નિર્ધારિત અપેક્ષિત આવક જેટલી હોવી જોઈએ એટલી એમની જોડે છે નહીં. તો આને પણ આપણે શું કહીએ? ગરીબ. તો આપણે એક લક્ષણ થયું ગરીબીનું. પછીનું લક્ષણ જોઈએ, એનું આયુષ્ય, રાષ્ટ્રીય સરેરાશ જે આયુષ્ય જે દર કહીએ એના કરતાં ઓછું હોય. નાના મોટા રોગોથી પીડાતા હોય, આયુષ્ય કહે કે જેટલી ઉંમર હોવી જોઈએ એના કરતાં ઓછી ઉંમરનું એનું આયુષ્ય. મોટા ભાગે નિરક્ષર હોય. પછીનું લક્ષણ શું છે? મોટા ભાગે કેવા હોય છે? નિરક્ષર હોય, એટલે કે અભણ, વાંચી લખી શકતા નથી, કેમ કે ગરીબ છે. બરાબર, એની જોડે પૂરતી માત્રામાં આવક નથી, એ બાળકો એમના ભણવાના નથી, એટલે એ પણ નિરક્ષરમાં આવી ગયું. સતત પોષણક્ષમ આહારના કારણે નાના મોટા રોગોથી એ લોકો પીડાતા હોય. પોષણક્ષમ આહાર એટલે ટૂંકમાં એમને તો ખાલી આહાર જ મળે છે. પોષણક્ષમ આહાર એટલે એમની જોડે પહેલા તો વાત જોઈ હતી કે 2% પૂરતું ભોજન જ નથી, તો હવે એને બધા વિટામિન્સ વાળી વસ્તુ ખાવાની તો વાત જ નહીં કરવાની ને. કાજુ બદામ તો પછી પૂછાય જ નહીં ને એમને. પોષણક્ષમ આહાર જો કઈ દૂધ છે, સવાર દૂધ, કાજુ બદામ, આવું પોષણક્ષમ આહાર તો એ લોકોએ તો વિચારવું જ નહીં ને. નાના મોટા રોગોથી પીડાતા હોય, પોષણક્ષમ આહાર એ લોકોને મળતો નથી. તો મળે છે શું? માત્ર 2 ટાઈમનું પૂરતું ભોજન, એ પણ મળે તો મળે. ત્યાર પછીનું લક્ષણ, જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવા માટે, કુટુંબના 10 સભ્યો છે, કમાવાવાળા સભ્યોની સંખ્યામાં વધારો કરવો હોય, તેમના જે બાળકો છે એમને પણ ભણવાની ઉંમરે ક્યાં મોકલી દે? ક્યાં? મજૂરી કરવા માટે કે કમાવા માટે મોકલી દે છે. કામ ધંધે જવા મજબૂર કરી દે છે. જેમના બાળકોનું કુપોષણના કારણે બાળ મૃત્યુ પણ થતું હોય છે. બાળ મૃત્યુ નાનપણમાં જેટલો લોડ જોઈએ એના કરતાં વધારે મળી જાય, એ બાળ મૃત્યુનું પ્રમાણ વધે. હવે સરકાર શું કરશે આ લોકો માટે? તો ગરીબી રેખાને નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારના પ્રયાસો. હવે ત્યાં ટીપલો પૂછાય પરીક્ષામાં. એની અંદર જ છે, આ તો લાક્ષણિકતાઓ જોઈ. ગરીબી રેખા જે છે નીચે જીવતા લોકો, એ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારના પ્રયત્નો જણાવો. તો સૌથી પહેલા સરકાર શું કરશે? ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની આવક ઘણી ઓછી હોય છે તેવા કુટુંબોને શું કહે છે? બીપીએલ. ગરીબી રેખા નીચે જીવતું કુટુંબ. બીપીએલ નું પૂરું નામ શું છે? બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા નીચે. ત્યારબાદ સરકાર આવા કુટુંબોને ઓળખી કાઢશે. એ લોકોને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા, ખબર છે ને? જાહેર વિતરણ વ્યવસ્થાની પ્રણાલી, સસ્તા અનાજની દુકાનો, રેશન કાર્ડ. આગળ આવશે પ્રશ્ન. આ દુકાનોને
વ્યાજબી ભાવની દુકાનો કઈ છે? પીડીએસ. પીડીએસ કોણ ખબર છે? પીડીએસ કયા ચેપ્ટરમાં આવ્યું? જાહેર વિતરણ પ્રણાલીમાં આગળ આવશે હજુ પ્રશ્ન. 18 માં બી છે પીડીએસ ગ્રાહકમાં. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડવામાં આવે છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પણ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એના નિયામક છે બિયર્ડ ઓરે. બિયર્ડ ઓરે યાદ રાખજો. બિયર્ડ ઓરે. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા એટલે કે ભૌતિક સુવિધાઓ, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈને કેલરીની આધારિત જીવનની નિશ્ચિત સપાટીની ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો, પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાતો હોય છે. એના પછી આમાં ને આમાં જ બીજો પ્રશ્ન છે ગરીબીનું માપન. ગરીબીનું માપન શું છે? કઈ રીતે માપન થઈ શકે? તો ગરીબીનું માપન કરવા માટે કેલરી એટલે ઊર્જા. હવે એ ઊર્જા એટલે ખબર પડી ગઈ તમને. દાખલા તરીકે કોઈ આહારનો કોઈ સ્ત્રોત જેમ કે પ્રોટીન, એમાંથી તમને ખબર કે અમુક વસ્તુ હોય કઠોળ કે એમાંથી કેટલી કેલરી મળે? ચણા ખાઓ, કોઈ કઠોળ ખાઓ, સોયાબીન ખાઓ છો, એમાંથી કેટલી કેલરી તમને મળે છે? આઈ થિંક તમે કદાચ કોઈ પ્રોડક્ટ હોય તો એમાં કેલરી લખી હશે. પ્રોડક્ટ તમે જુઓ, અમુક પ્રોડક્ટો જે હોય દાખલા તરીકે ચણા છે, મગ છે, એમાંથી તમને કેટલી કેલરી મળે? ઊર્જા સ્ત્રોતો તમારા શરીરને કેટલી કેલરી જોઈએ છે? આ બધી વસ્તુ કહીએ કે અમુક વસ્તુ ખોરાકને આધારે કેલરી મળવી જરૂરી છે. મેં આગળ આપણે લક્ષણ આવી ગયું કે સતત પોષણક્ષમ આહારના કારણે પીડાતા હોય છે. પૂરતા પ્રમાણમાં એટલે કેલરી વાળો ખોરાક મળતો નથી. ગરીબીનું માપન. ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા બે રીતો છે કે કોઈ એક કુટુંબ દ્વારા વિવિધ વસ્તુઓ સેવા પાછળ કરવામાં આવેલ ખર્ચ. બે રીતે માપન થઈ શકે. કઈ રીતે? કોઈ કુટુંબ છે, ચલો કોઈ એક કુટુંબ એ પોતે જે ખર્ચો કરે છે એના ઉપર તમને ગરીબ છે કે અમીર ખબર પડે ખરી? પડે ને. દાખલા તરીકે કોઈ 10,000 નો ખર્ચો કરતો હોય અને કોઈ 1,000 નો પણ ખર્ચો ના કરતો હોય, બંનેમાં ડિફરન્ટ તો ખબર પડી જાય તમને. ખર્ચા કરવા વાળી વ્યક્તિ ખર્ચો નથી કરતા એ લોકોની વ્યક્તિ. એટલે કે પહેલા તો કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવેલ ખર્ચ, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે કુટુંબની કોઈ આવક છે. દાખલા તરીકે કોઈ એક કુટુંબ જેની આવક 10,000 રૂપિયા, પર્ટિક્યુલર સેમ જ કુટુંબ કે જેના સભ્યો 5 જ છે, તેના 5 સભ્યોની આવક 10,000 રૂપિયા કુટુંબની. બીજું એક કુટુંબ છે જેના 5 સભ્યો આવક 50,000 રૂપિયા છે. આના ઉપરથી ગરીબ કોણ? 10,000 વાળું કુટુંબ જે છે જે મંથલી 10,000 પગાર છે જે કુટુંબનું, એ ગરીબ. આ માપન કરી દીધું. કોણ ગરીબ છે માપન કરી દીધું. બીજી રીતે માપન કરવામાં આવે તો ગરીબીનું માપન બે રીતે થાય છે. એક, અને નથી આવડતું જુઓ કોઈને યાદ રાખજો, પૂછાય પરીક્ષામાં ગરીબીનું માપન. એક તો આવક દ્વારા, અને બીજું કયું કીધું મેં તમને? એક આવક દ્વારા જાણી શકાય, અને બીજું ખર્ચ, જે વસ્તુ ખરીદવા માટે જે ખર્ચ કરે છે એના ઉપર. હવે નિરપેક્ષ ગરીબ કોને કહીશું અને સાપેક્ષ ગરીબ? નિરપેક્ષ ગરીબ એટલે સિમ્પલ વસ્તુ છે કે બજારમાં જે વસ્તુ મળે છે, અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, આ બધી વસ્તુઓની ઓરિજિનલ કિંમત એટલે કે બજારના ભાવે ખરીદવા માટે જે વ્યક્તિ સક્ષમ નથી, બજાર ભાવે વસ્તુ ખરીદવા માટે જે સક્ષમ નથી, એ વ્યક્તિ આપણે નિરપેક્ષ ગરીબ કહીશું.
યાદ રાખજો નિરપેક્ષ ગરીબ કોને કે સમાજના લોકો અનાજ કઠોળ દૂધ શાકભાજી જેવી ઉત્તમ જરૂરિયાતો વાળી વસ્તુ જે છે એ બજારના ભાવે ખરીદવા માટે સક્ષમ છે નહીં. મેં તમને કીધું કે બે વ્યક્તિ છે, દાખલા તરીકે ગરીબ અને પૈસાવાળી વ્યક્તિ. હવે દૂધની કિંમત હોય, એક દૂધની થેલીની કિંમત હોય તો કે 25 રૂપિયા કે 26 રૂપિયા. હવે ગરીબ માટે કે અલગ કિંમત નહીં હોય. अब गरीब जैसे तो ले तारा 10 रुपया तारो आईडी बता પેલો કે તારું લે તારી 25 રૂપિયા તાર તો 30 લઈશ અમી એવું હોય છે ખરું. બજારના ભાવે ખરીદવા માટે સક્ષમ નથી એ વ્યક્તિ નિરપેક્ષ ગરીબ થયો. એ જ રીતે સાપેક્ષ ગરીબ કોને કહીશું? સાપેક્ષ ગરીબ એટલે કે લખી નાખો કે વર્ગના આધારે જૂથના આધારે તમે ઓળખી બતાવો ને તો એ સાપેક્ષ ગરીબ છે. કઈ રીતે? તો કે જુદી જુદી આવક ધરાવતા વર્ગો કોઈ એક જૂથ એમાં ઓછી આવક મેળવતો હોય તેને આપણે શું કહીશું? સાપેક્ષ ગરીબ કહીશું. ઓછી આવક મેળવતો હોય તેને આપણે સાપેક્ષ ગરીબ કહીશું. અહીંયા સાપેક્ષ ગરીબનું ઉદાહરણ કે A ની આવક છે 1000 રૂપિયા, B ની આવક છે 2000 રૂપિયા, C ની આવક છે 3000 રૂપિયા. આના કરતા આઈડિયો આના કરતા ઓછી આવક તો કે કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય એ સાપેક્ષ ગરીબ કહેવાય. હવે આ સાપેક્ષ ગરીબ છે કઈ રીતે ખબર પડી? ઓછી આવક કોના કરતા? કોઈ અન્ય કરતા કોઈ અન્ય કરતા એની ઓછી છે. B નામની વ્યક્તિ છે અને 2000 છે તો આની 1000 છે તો આને આપણે સાપેક્ષ કીધો. C ની આવક 3000 છે તો આ બંને સાપેક્ષ થાય ને. ખબર છે ને આધાર પડી જૂથના વર્ગીકરણ કરી ભાગ પાડે 3 જણા બેસાડ્યા અને પછી પૂછ્યું ત્યારે આપણને એક સાપેક્ષ ગરીબ મળ્યો કે સમાજમાં જુદી જુદી આવક ધરાવતા અલગ અલગ વર્ગો બનાવો કે જૂથ બનાવો એમાં કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક ધરાવતું હોય તેને આપણે સાપેક્ષ ગરીબ કહીએ છીએ. ખ્યાલ જોઈએ તો ઉદાહરણ તરીકે તમારે લખવું હોય તો આ રીતે લખી શકાય. ક્લિયર? ગરીબી એટલે શું? ગરીબીની લાક્ષણિકતાઓ પ્રશ્ન આવડશે ને? ગરીબીનું માપન બે રીતે, એક તો ખર્ચ અને બીજું પગાર. પછી નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબ બંને પ્રશ્ન મોસ્ટ ટાઈમલી પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ગરીબી ઉદ્ભવના કારણો. ગરીબી ઉદ્ભવના કારણો અને લાક્ષણિકતાઓ સરખું હોય ખરું? લાક્ષણિકતામાં શું હતું? એટલે શું લક્ષણ? જેમ કે 2 ટાઈમનું પૂરતું ભોજન મળતું નથી, 2 ટાઈમ પૂરતું ભોજન મળતું નથી તેનું લક્ષણ થયું કે એના ઉપરથી આપણને ખબર પડે છે. હવે પ્રશ્ન શું છે? ગરીબી કઈ રીતે ઉદ્ભવે છે એ માટેના કારણો છે. તેનું કારણ શું? અર્થવ્યવસ્થા, રોજગારી હોઈ શકે, બેરોજગારી. ગરીબી ઉદ્ભવનું કારણ બેરોજગારી એટલે કામ ધંધા નથી, કશું નહીં, નોકરી નથી, બરાબર? ક્યાં સુધી ચાલે? એટલે એક થઈ ગયું લક્ષણ, એટલે કે કારણ થઈ ગયું. શરૂઆતથી જોઈએ એક કારણ. ગરીબીના મૂલ્ય શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઊંડે સુધી વિસ્તરેલા છે. ગામડામાં સૌથી વધારે ગરીબીના મૂલ્ય. શરૂઆત ગામડાથી કેમ? દાખલા તરીકે જે કંઈ પણ સુધારા કરવામાં આવે છે એનું મુખ્ય કહીએ ને કે એક ગામડું જ કે જો સુધારો કરવો હોય તો ગામડાથી કરવામાં આવે તો આખા દેશનો સુધારો થાય. દાખલા તરીકે તમે કોઈ મેન જગ્યા ઉપર અહીંયાથી કહીએ તો કે અહીંયા ગામડું છે, બરાબર? અહીંયાથી ઉપર શહેર આવે, પછી ઉપર રાજ્ય, પછી અહીંયા દેશ.
તમે ડાયરેક્ટ અહીંયા સુધારો કરવા જાઓ તો આ બંનેનું શું? તમે અહીંયા સુધારો કરશો ને તો અહીંયાથી આગળ વધશે નહીં, ગામડાથી જ. જેમ કે જો તમે ગામડામાં જ રોજગારી આપી દો ને તે લોકો શહેરમાં કમાવા માટે આવતા બંધ થઈ જશે. તો પહેલા અહીંયા તો રોજગારી આપી નહીં એટલે આ લોકો ક્યાં ગયા? શહેરમાં ઓલરેડી રોજગારીનો પ્રોબ્લેમ હતો એટલે અહીંયા તો વધી ગયા. ધીરે ધીરે આગળ વધે લોકો, પછી ધીરે ધીરે આખા દેશમાં ફેલાશે. એટલે ગરીબીના મૂલ્ય ક્યાં છે? ગામડું છે. એટલે સુધારો ક્યાં કરવાનો? ગ્રામ્ય વિસ્તાર. શરૂઆતથી લઈને જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં જો કરવામાં આવે એટલે ગરીબીના મૂલ્ય જે છે શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઊંડે સુધી વિસ્તરેલા છે. કારણ આપો સમજાવો. આવું પૂછાય તો ગરીબી ઉદ્ભવના કારણ. સૌથી પહેલું કારણ કે કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, સિંચાઈની સુવિધામાં તકલીફ પડે છે કે સિંચાઈની સુવિધા કૃષિની આવકમાં ઘટાડો થઈ ગયો છે. પહેલું ઉદ્ભવનું કારણ ખેડૂત આવી ગયો. ખેડૂતને જે સુવિધા મળવી જોઈએ સુવિધા મળતી નથી. સિંચાઈની સુવિધા ખેડૂતોને જોઈએ. સૌથી પહેલા ખેતી કરવી છે તો સિંચાઈ તો જોઈએ ને. સિંચાઈ એટલે શું? ખેતી માટે પાણી. આ સુવિધા વગર તો ખેતી થઈ શકે નહીં. પહેલો પ્રોબ્લેમ એટલે ગરીબી ઉદ્ભવનું કારણ કૃષિ પરથી મુદ્દો લખવાનો. બીજું ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ. ખેડૂત જે છે ખેતી એ સિવાય વૈકલ્પિક રોજગારી એની જોડે નથી. જેમ કે ચોમાસાના સમયગાળા દરમિયાન ખેડૂત ખેતી કરે છે તો શિયાળામાં અને ઉનાળાના સમયગાળા દરમિયાન શું? ચાલો તો કે ત્રણે ઋતુઓમાં ચાલો ખેતી કરે છે, પણ એવા બધા જ નહીં. ક્યારેક વરસાદ સારો પડે પણ ખરો, ક્યારેક વરસાદ ના પણ પડે. તો આવા સમયગાળા દરમિયાન ખેડૂતની રોજગારીનું શું? તો એની જોડે બીજી કોઈ વૈકલ્પિક રોજગારી છે નહીં. જો ખેતી નથી તેની જોડે બીજી કોઈ વસ્તુ હોવી જોઈએ, પણ જે વિકલ્પ એની જોડે નથી તેના કારણે ગરીબી ઉદ્ભવનું બીજું કારણ મળે. પહેલું જોયું કૃષિ, બીજું ખેતી સિવાય વૈકલ્પિક રોજગારીનો અભાવ. ત્રીજું ગ્રામ્ય ક્ષેત્રે રોજગારીનું જરૂરી જ્ઞાન નથી, કૌશલ્ય નથી અને તાલીમનો અભાવ છે. ગ્રામ્ય વિસ્તાર જે છે એ વિસ્તારમાં લોકોને રોજગારી માટે જે પૂરતા પ્રમાણમાં જે જ્ઞાન જોઈએ, જે નોલેજ જોઈએ, એ વસ્તુ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ જોડે છે. એ લોકો જોડે કોઈ જોડે તાલીમ પણ નથી, કોઈ શીખવાડવા વાળું નથી, એટલે તાલીમનો અભાવ છે. બીજું કે જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓ, રીત રિવાજો ઉપરાંત રીત રિવાજો પાછળ મોટા પ્રમાણમાં કરવામાં આવતા ખર્ચા, વિવાહમાં ડૂબે બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો હોવાથી ગરીબીનું કારણ બીજું આવે. ખર્ચા, ખોટા ખર્ચા, રૂઢિચુસ્ત માન્યતાઓ. પહેલાના સમયગાળા દરમિયાન જે માન્યતાઓ ચાલતી અત્યાર સુધી ચાલતી આવે છે એના પ્રમાણમાં કરવામાં આવતા ખર્ચા, જેમ કે લગ્ન, બીજા ઘણા બધા તમે ફંક્શન જોઈ લો. ખર્ચા જે કહીએ તો ખોટા ખર્ચા જે કહીએ ને વ્યર્થ, એ ખોટા ખર્ચાના કારણે પણ એક ગરીબી ઉદ્ભવનું કારણ મળ્યું. મોટા પ્રમાણમાં ઘણા લોકો ખર્ચા કરે, દેવા કરીને બી ખર્ચા કરે. એવા બે છે, દેવું કરે પાછા ખર્ચા કરે, બે વસ્તુ કરે. નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીનો લાભ ઉઠાવી શકતા નથી. સરકારી યોજના પાડી ગરીબી માટે કે તમે આ ફોર્મ ભરો, તમને સહાય આપીશું. સરકાર ગરીબી માટે લોન કે યોજનાઓ બહાર પાડે છે, પણ નિરક્ષર છે એના માટે શું? જે અંગૂઠા છાપ છે એ લોકો માટે જ સરકારે યોજના બહાર પાડી છે. ત્યારે તે લોકો વાંચતા લખતા આવડતું નથી, સહી કરવી, ફોર્મ ભરવી, ઓનલાઈન નોંધ કરવું, એ વ્યક્તિ યોગ્ય તાલીમ મેળવેલો છે નહીં. એવી ગમે તેટલી જાહેરાત પાડશે એનાથી ફરક પડશે નહીં. આર્થિક રીતેના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો આર્થિક હિતોની ઉપેક્ષા થાય છે. કીધું કે ગામડું છેવાડાનો માનવી જે છે એને તો ક્યારેય ગમે તેટલો સુધારો થશે એને કંઈ ફરક પડશે, ત્યાંનો ત્યાં જ રહેવાનું. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળે, ખાદ્ય પાકોનું ઉત્પાદન વધી ગયું. રોકડિયા પાકો એટલે જે પાકમાં ખેડૂતને વધારે પૈસા કમાવા મળશે, ખેડૂત એ જ પાકનું વાવેતર કરે, જેના કારણે જે જરૂરી અનાજ જે છે
એનું ઉત્પાદન શું થઈ જશે? વધી જશે. એના ભાવ શું થઈ જશે? વધી જશે. વધી જશે. રોકડિયા પાક જે છે તમારે એને વધારે કમાવા મળે છે કે બધા ખેડૂત શું કરશે? રોકડિયા પાકનું જ વાવેતર કરશે. જરૂરી અનાજનું ઉત્પાદન ઘટી જશે, જેના કારણે ગરીબીનું નવું કારણ મળ્યું. નાના ઉદ્યોગો પડી ભાગ્યા છે, લઘુ ઉદ્યોગો પડી ભાગ્યા છે, સ્થળાંતર વધી ગયું છે, ખેતીની આવક ઘટી ગઈ છે. ટેકનોલોજીમાં ફેરફાર થયા છે, પરંપરાગત વ્યવસાયો બંધ થઈ ગયા છે, કુટીર ઉદ્યોગો પડી ભાગ્યા છે, સ્થાનિક બજારો બંધ થઈ ગયા છે, બેરોજગારીમાં વધારો થઈ ગયો છે. વસ્તી વૃદ્ધિ દર વધ્યો છે, મૃત્યુ દર ઘટ્યો છે, આયુષ્ય દરમાં વધારો થયો છે, શ્રમની કુલ માંગ કરતા શ્રમનો પુરવઠો શું છે? વધ્યો અને બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા, ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું અને ગરીબાઈમાં વધારો થયો. આ પ્રશ્ન છે ગરીબી ઉદ્ભવના કારણો. એટલે ગરીબીના 3 પ્રશ્નો આપણે જોયા. ગરીબી એટલે શું? એ જ પ્રશ્ન બીજી રીતે ગરીબીની લાક્ષણિકતાઓ. એક પ્રશ્ન ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કે લાક્ષણિકતાઓ. સેમ જ પ્રશ્ન. બીજો પ્રશ્ન ગરીબીનું માપન અને ત્રીજો પ્રશ્ન જો ગરીબી ઉદ્ભવના કારણો. આ પ્રશ્ન જે છે બોર્ડની પરીક્ષામાં આમાંથી કદાચ એવું બને એક પ્રશ્ન પૂછાય આમાંથી. તો આમાંથી નથી આવતો પ્રશ્ન તો આગળ યોજનાઓ આવશે. એક યોજના તો છે જે પ્રશ્ન ના આવે તો બેરોજગારીનો તો છે જ ઓપ્શન. બેરોજગારી વાળો પ્રશ્ન તો ઓપ્શનમાં છે. બને ત્યાં સુધી આ પ્રશ્ન તૈયાર કરી નાખજો. આ લખ્યા છે બોર્ડ પર બરાબર. અને આટલા પ્રશ્નો તૈયાર કરવાના હું ગમે ત્યારે પૂછીશ બરાબર. અને આવતીકાલે છે તમારે સેક્શન બી ગાલા એસાઇનમેન્ટમાં સેક્શન બી તૈયાર કરવાનું છે. બી થઈ ગયો છે બરાબર. હવે ડી તૈયાર કરો, સેક્શન ડી. ક્લિયર? જે પ્રશ્નો વાંચવાના કીધા છે પ્રશ્નો તૈયાર કરી નાખજો. ત્રણ પ્રશ્નો જે જોયા 3 આઈએમપી પ્રશ્નો પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે.